રાજુલા તાલુકાના હિંડોરણા ગામ નજીક ફોર વ્હીલ કાર અને ટેમ્પો ટ્રાવેલિંગ કાર સામસામે અથડાતા અકસ્માત સર્જાયો। ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર ફરી અકસ્માત સર્જાયો। અકસ્માત સર્જાતા બંને કાર ડ્રાઈવર સહિત 6 મહિલા કુલ 8 લોકોને ઈજાગ્રસ્ત થયા। રાજુલાના હિંડોરણા ગામ નજીક ધાતરોડી બ્રિજ ઉપર અકસ્માત સર્જાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા। ઈજાગ્રસ્તોને 108 મારફતે રાજુલાની ખાનગી હોસ્પિટલ સિસારા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા। આ ઘટનાની જાણ થતાં રાજુલા પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરવામાં આવી।